નમસ્કાર દર્શક મિત્રો, સત્યડે ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। પાલેજ પોલીસ મથક ખાતે વાર્ષિક ચકાસણી અને જિલ્લા પોલીસ વડાનો લોક દરબાર યોજાયો। ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબાર કાર્યક્રમ પાલેજ પોલીસ મથક ખાતે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। પોલીસ વડાએ પાલેજ બીટના ગામોના લોકોના પ્રશ્નો, સમસ્યા અને સૂચનો લઈને તેમને યોગ્ય પ્રત્યુત્તર અને નિરાકરણની ખાતરી આપી હતી। વધુમાં પોલીસ વડાએ ટ્રાફિકની સમસ્યા વિશે ચર્ચા કરી હતી। તેઓએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ટ્રાફિક વુમન અને ચાઇલ્ડ ક્રાઇમ અને સાયબર સિક્યોરિટી આ મારી મુહિમ છે, જેના ઉપર અમે કામ કરીએ છીએ। કોઈએ અજાણ્યા ઓટીપી ખોલવા નહીં, તેમજ ડ્રિંક એન્ડ ડ્રાઈવના લીધે અકસ્માતો થઈ રહ્યા છે, તેના નિરાકરણ માટે હવે અમારા પાસે સ્પીડ ગન, તેનાથી સ્પીડથી બાઇટ કાર્યક્રમના અંતે પાલેજ પોલીસ સ્ટેશનના પીઆઈ શિલ્પા દેસાઈએ કોઈપણ સમસ્યા હોય તો પોલીસને લાગતા હોય તો જાણ કરવું તેમ કહીને આભાર વિધિ કરી હતી। રિપોર્ટર અજર પઠાણ, સત્યડે ન્યૂઝ, પાલેજ। પાલેજ પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શનમાં આજે પાલેજ ગામમાં આવવાનું થયું છે। પાલેજના લોકો, આગેવાનો, પ્રતિનિધિઓ તમામ સાથે ચર્ચા કરી, લોક દરબાર પણ કર્યો અને આજે પંચાયતમાં પણ અહીંયા બધી અલગ અલગ મુદ્દાઓની ચર્ચા થઈ। જે મુદ્દા લોકો તરફથી પોલીસને લાગુ પડે એવા હતા, એમાં ટ્રાફિકની સમસ્યાનો એક ખાસ મુદ્દો હતો અને ખાસ કરીને જે ગેરકાયદેસર પાર્કિંગ કે લારીઓવાળા જે ઊભા રહે છે એ બાબતે એ લોકોએ અલગ અલગ પ્રકારની રજૂઆત કરી। એ રજૂઆતના આધારે પોલીસે આગામી સમયમાં જે કામ કરવા પાત્ર થતું હશે એ કરવામાં આવશે। ઉપરાંત પોલીસના 3 ઇનિશિયેટિવ છે। એક વિમેન એન્ડ ચાઇલ્ડ ક્રાઇમ્સ પ્રિવેન્શન, બીજું સાયબર ક્રાઇમ પ્રિવેન્શન અને ટ્રાફિક અવેરનેસ। આ 3 વિષયો ઉપર અમે લોકો અવેરનેસ સ્પ્રેડ કરીએ છીએ, સ્કૂલ્સ, કોલેજીસમાં અને સોસાયટીમાં જઈએ છીએ। તો ગામના આગેવાનોએ આ બાબતે પણ ઉત્સાહ બતાવ્યો છે અને આગામી સમયમાં પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ગામમાં આવું પોલીસ કાર્યક્રમ પણ કરશે અને લોકોને આવા પ્રોગ્રામોમાં સહભાગીદાર પણ કરશે।